વિસાવદર શહેરમાં રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। વિસાવદર શહેર તેમજ તાલુકામાં શ્રી રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિસાવદર વિશ્વ હિન્દુ પરિષદ તેમજ હિન્દુ સંગઠનો દ્વારા વિસાવદર શ્રી રામજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં શોભાયાત્રા શ્રી રામજી મંદિરથી સરદાર ચોક, બસ સ્ટેન્ડ રોડ, રેલવે સ્ટેશન રોડ સહિતના મુખ્ય માર્ગો પર નીકળી હતી, જેમાં શહેરની વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા આ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તેમજ ઠેર ઠેર શરબતનું વિતરણ કરવામાં આવ્યું। આ તકે વિસાવદર રામજી મંદિર, સ્વામિનારાયણ મંદિર, જલારામ મંદિર સહિતના ધાર્મિક સંસ્થાઓ દ્વારા અલગ અલગ પ્લોટ રાખવામાં આવ્યા તેમજ આપા ગીગાની જગ્યા ચોટીલા શ્રી નરેન્દ્ર બાપુ, કાદવાળી મહાદેવ મંદિર, બળવંતપુરી બાપુ, સ્વામિનારાયણ ગુરુકુળના મુકુંદ સ્વામી તેમજ રાજકીય અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો જોડાયા। બ્યુરો રિપોર્ટ આસિફ કાદરી। જય શ્રી રામ। આજરોજ મોયાતના પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મદિવસ નિમિત્તે વિસાવદર શહેરની અંદર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત શોભાયાત્રામાં પૂજ્ય સંતો અને ગામના નાગરિકો જોડાઈ અને ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે। આપણે સૌ જાણીએ છીએ કે અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિરની પ્રસ્થાપના થઈ ત્યારથી હિન્દુ સમાજમાં બનેલી ઉત્સાહ અને લાગણી એ આપણને જોવા મળે છે। આજે વિસાવદરમાં પણ જોવા મળી અને સમગ્ર ગામજનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભગવાન શ્રી રામનો જન્મોત્સવની ઉજવણી કરી રહ્યા છે।